બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાની દેના ગ્રામીણ બેંકમાં આધાર ઓપરેટર દ્વારા બમણા પૈસા વસૂલાતનો વધુ એક વિડીયો વાયરલ થયો. મીડિયાકર્મી દ્વારા ભાવ અંગે તેમજ લીધેલ વધારાની રકમ બાબતે પૂછતા આધાર ઓપરેટર અને પ્રાઇવેટ દુકાનદાર ઉશ્કેરાતા હોય તેવું વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ આવે છે. આધાર ઓપરેટર દ્વારા સરકાર અને યુઆઈડી દ્વારા નક્કી થયેલ પગાર અમને આપવામાં આવતો નથી તેવો આધાર ઓપરેટરનો આક્ષેપ. તાલુકા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી આધાર કાર્ડના નામે ચાલી રહ્યો છે લૂંટનો કાળો કારોબાર. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં વધુ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં આધાર કાર્ડના નક્કી કરેલ રકમ કરતાં બમણા રૂપિયા ઉગાડી લૂંટ ચલાવતા હોય તેવું સામે આવ્યું છે. આધાર ઓપરેટર અને પ્રાઇવેટ દુકાનદારની સાંઠગાંઠ હોય તેવું સ્પષ્ટ દેખાઈ આવે છે. આધાર ઓપરેટર દ્વારા વધુ ભાવ લેવા બાબતે પૂછપરછ કરતા સરકાર મને પગાર આપતી નથી, તેથી અમારે બમણા પૈસા લેવા પડે છે તેવું બેબાક નિવેદન વિડીયોમાં આપી રહ્યા છે. તો શું આ સમગ્ર બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરી આધાર કાર્ડના નામે બેરોકટોક ચાલતા બમણા વસૂલાતના કારોબાર અંગે ખુલાસા થશે કે નહીં? નંબર લિંક કરવાના કેટલા પૈસા લીધા? હા હા ભાઈ, કેટલા 100 રૂપિયા. પાવતીંગ કેટલા લખેલા? હા 50. તો 100 રૂપિયા કેમ લીધા? સરકાર અમને પગાર આપતી જ નથી. ઓ પગાર બિલકુલ અમારો પગાર નહીં આપતી. અને ફોર્મના પૈસા કેટલા થાય? એ નીચેવાળી અમારે કોઈ લેવા દેવા તું બોલ્યા તો તાથી સાથે કલ્યાણ જા જો ગાળ નહીં બોલ્યો. 1 રૂપિયાની ગાળ મારવા તમારો વિડીયો છે એમાં બતાવી દો, પણ તમે 10 વખત મને ગાળો બોલ્યા છે, તમારા પાસે વિડીયો છે બતાવી દો. બરોબર સરકાર પગાર નહીં આવતી. છેલ્લા ફોર્મના જેટલા લઈ બધું આધાર કાર્ડ મારો એ ભાઈ નહીં, હું મારો ફોર્મના 20 રૂપિયા લઈએ છીએ અમે. બરોબર, હા એટલે આ પૂરું આગળ તારે લઈ જવું હોય હા તો એમાં લઈ જા. અને પહેલી વાત તું વિડીયો બનાવે છે ને, બરોબર, તમે આધાર કાર્ડમાં જેવો કાલ કરી દે જ કે હા હા એ છે. બરોબર, પહેલી વાર તમને કહી દઉં, તમારે જે કરવું એ કરો. આ ઉપર જે ભાઈ બેહા છે ને એ અલગ છે આધાર કાર્ડનો. મારી પર્સનલ ઓફિસ છે ઓનલાઈનની. બરોબર, તમને 20 રૂપિયા ફોર્મના પવાતા હોય તો તમે લો, ના પવાતા બીજાથી કઢાઈ લો, ઘેરથી તમે પ્રિન્ટ લાવી શકો છો. બીજી વાત, તમારે વિડીયો નાખવો હોય યુટ્યુબ પર, સોશિયલ મીડિયા પર જો બી નાખવો હોય નાખી દો. બીજી વાત તમને કહી દઉં કે આ બધું મારે જે લાવું છું આટલા પૈસા ત્યાં 10 વખત મારું પ્રિન્ટર બગડ્યું, આજે બગડ્યું હતું. કોણ પૈસા આલવા આવ્યું તું મને? કોણ પૈસા આલવા આવ્યું? હે સાદિકભાઈ મલબરા. અને તમારું પૂરું પૂરું અમે હાથી રહ્યા હતા યાર, એના ઉપર રહ્યા હતા. નહીં. મેં સાચું કેટલા પૈસા લીધા ભાઈ? બોલો તું એ બે તું બે એ સાઈડ ઉભી રહે, મીડિયમ થી મારો જે પગાર મોકલે છે કે નહીં એને તમે કદી ચેક કર્યું? નહીં કરી. ખાલી એ વસ્તુ છે. કેટલા સમય કેટલા પગાર નક્કી કરવામાં આવે? અરે સરકારે પગાર નક્કી કર્યો, એજન્સીને જે બી આવ્યું છે 10,000 કે 20,000 જે બી નક્કી કર્યો છે, 1 રૂપિયો આટલો સુધી તો પોગતો નહીં. નહીં પગતો એટલા માટે તમે લો છો ના પૈસા. તો કાયદેસર ને તો કોઈ હાથે પબ્લિક શું કરે તો પછી એવું તમારે કેવું પડે કે અમારી જોડે પગાર આપતો નથી. મેં કીધું મહિના પહેલા કીધું એ કેમ છે સ્વામી? મેં પ્રેમથી કીધું પહેલા. પૈસા તમારો પગાર આપતો નહીં સરકાર તરફથી, એટલે તમે આ લોકો જોડે પૈસા હાલે છે. હા કાયદેસર એટલે લઈ શકો. તમારો પગાર અને મારે તો પ્રાઇવેટ દુકાન છે, મારે કોઈ નહીં, મારા પ્રાઇવેટ ઓનલાઈન ની દુકાન ફોનના છે. કેટલા રૂપિયા લો તમે? ફોર્મના 20 રૂપિયા લઈએ છીએ અમે, પણ એ ઓનલાઈન ની દુકાન છે. કોપી હોય છે ઓરિજિનલ કઈ રીતે હોય? ઓરિજિનલ પ્રિન્ટ કાઢીને લઈએ છીએ. Print કાઢીને. ઓનલાઈન ની પ્રિન્ટ ભાવ છે પ્રિન્ટ એક ઝેરોક્સ લઈ આપો. ઝેરોક્સ વસ્તુ અલગ છે. 2 રૂપિયા. તમે કોઈ બી જગ્યાએ પ્રિન્ટ કાઢવા પેલા એમાંથી પ્રિન્ટ કાઢવા જો કાયદેસર વસ્તુ જે પ્રિન્ટ કાઢો ને તમે કોઈ બી ઓનલાઈન દુકાનમાં જઈને હાલ તમે તમારે મોબાઈલમાંથી પ્રિન્ટ કઢાવો અને જે પૈસા લે છે એ લઈએ છીએ અમે. જતા હોય તો મેં ભાઈને કીધું ભાઈ તમારા પહોંચી ભાઈ સામે ઝેરોક્સ મોબાઈલ પેપર લઈ જા. મોબાઈલની અંદર જે કાઢો ને કનેક્ટ કરી તો પહોંચી ભાઈ લઈ જાઓ. 10 રૂપિયા પ્રિન્ટ ના હોય છે. બરોબર, અને ભરીને બધું અમે કમ્પ્લીટ આલીએ છીએ. ફોર્મ ભરાય, કાયદેસર ભૂલો કરે છે, બીજું ફોર્મ લે પછી. એટલે એ વસ્તુ છે. મારે 2 છોકરો નોકરી કરી છે, બધાનો પગાર આલવાનો હોય છે. એક ફોર્મ કરી મારે બીજા ફોર્મના 20 રૂપિયા એક્સ્ટ્રા આપવા જ પડે. ઓમરેજ ના થાય ને, અમે ભરીને આલીએ પછી પૈસા ના લઈએ. બરોબર, અમે ઓમલેટ કરીને આલીએ તો ના લઈએ. બીજી વસ્તુ છે
કે મારી પ્રાઇવેટ દુકાન છે બરોબર, હું ધંધો કરું છું કોઈ બી વસ્તુ છે, તમારી મોબાઈલની દુકાન છે તો તમારી 20 રૂપિયા ફોર્મ પિન નાખતા હોય કે 50 રૂપિયાની પિન નાખતા હોય, ગ્રાહકને મોહાય તો તમારી લઈ જાય બરોબર. રિપોર્ટર અમિત પટેલ, અંબાજી.